આજની પાર્ટીની ફરમાઈશ આ હતી. એટલે આમ રોટલી એને ખાવતો મજા આવે, આમ રોટલા એને ખાવતો મજા આવે, આમ રોટલો ચોરીને માથે નાખો તો મજા આવે, મજા આવે. આવી જોઈએ. બ્રાઉન થાય. સોરી અરે ભગવાન ભૂલી ગયો ભાઈ. મારો ભાઈ પણ હાલતા બ્રાઉન ગ્રે કરે, હોતરવાનું બ્રાઉન, આ બધું એમ. આ લગ્ન પછી વેવાઈ ગયેલો હવે આવ્યો, વેવાઈ ગયેલો હવે આવ્યો. હા એમ વેવાઈ ગયેલો થઈ ગયો તો લગ્નમાં. હળદર આપજો. આજે વરી પાછી તમારા માટે નવી રેસીપી સંજયભાઈ લઈને આવ્યા છે. લીલા જીંજરા, લીલી હળદરનું મિક્સ શાક. આજે જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ. અને સંજયભાઈ આજે જય જિનેન્દ્ર, જય મા અન્નપૂર્ણા. તરતર માં જવાબ દઈએ. આજે હવે અત્યારે લીલા જીંજરા, લીલી હળદરનું મિક્સ શાક બનાવવું છે. એની રેસીપી શું છે? બસ એની રેસીપીની અંદર વસ્તુ બતાવી દઈ. આવો. લસણની પેસ્ટ, મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ, આદુ ખમણેલું, લીલું લસણ, લીલી ડુંગળી, બાફેલા ચણા, લીલી ડુંગળી, ટમેટા, લીમડો, કોથમરી. આપણે ઘીમાં શેકેલી, આ હળદર ને ઘીમાં હોતરેલી. ઘીમાં હોતરેલી. હોતરવાનું રાજુભાઈ. હવે વગરની તૈયારી ધમધમાટ. ઓકે. પેલા આદુ. ઓકે. આદુ, લસણ હતું ઈ લસણ, આદુ હવે આવ્યું. આદુ લસણ નો વગર કર્યો પેલા, અને હવે આદુ. મરચાની પેસ્ટ, ખમણેલું આદુ, ડુંગળી, લીલું લસણ. ગેસ ફાસ્ટ કરો. આ ડુંગળી કોતરાય છે અને આની અંદર ઝીણો સ્વાદ બેસે છે. એટલે ડુંગળી હોતરાય ત્યાં સુધી આને 20 મિનિટ લગી બ્રાઉન કલરની ડુંગળી ખાવા દેવાની. પછી આની અંદર બધા મસાલા ધીમે ધીમે પડશે. બ્રાઉન થાય. સોરી અરે ભગવાન ભૂલી ગયો ભાઈ. મારો ભાઈ પણ હાલતા બ્રાઉન ગ્રે કરે, હોતરવાનું બ્રાઉન, આ બધું એમ. આ લગ્ન પછી વેવાઈ ગયેલો હવે આવ્યો, વેવાઈ ગયેલો હવે આવ્યો. હા એમ વેવાઈ ગયેલો થઈ ગયો તો લગ્નમાં. હવે આ જો ધીમે ધીમે બદામી કલરની, બ્રાઉન કલરની થતી જાય છે. બદામી નહીં, બ્રાઉન. હવે આની અંદર નાખશું આપણે હળદર. હળદર ને ઘીમાં એકદમ બ્રાઉન કલરની કરી હતી. હવે એ આની અંદર મિશ્રણ કરી નાખી છે. આને શું કરશું? એટલે હતરવાનું જોઈએ ને. કેટલી વાર? ગુલાબી કલર નું થાય એવું. ગુલાબી. હા મારો હારો બ્રાઉન ને ગુલાબી. હા બ્રાઉન કલર ની, ગુલાબી કલર ને કયો કલર કહેવાય? બ્રાઉન નહીં, ગુલાબી ને કયો કલર કહેવાય? છે ધીમે ધીમે. હવે થોડુંક પાણી નાખવાનું એટલે નીચે ચોટે નહીં. બસ કરો પાસ. પાણી નાખી દે એટલે ચોટે નહીં, નગર છે દાજવાની બીકરી. કારણ કે આની અંદર હળદર પડી એટલે. હા કરો દિનેશજી, ગેસ જો. આ હોતરાઈ ગયું છે ને બ્રાઉન થઈ ગયું છે. ગુલાબી. ગુલાબનો ગોટો, મારા ભાઈનો ફોટો. લાવો ટમેટા. હવે આની ઉપર પડશે ટમેટા. હા
ગ્રેવી વાળું. આમ માણસો રોટલા શાકની અંદર ચોરીને ખાઈ શકે ને, ફૂલ રસો નહીં, જે ઓવર રસાવાળું કરે ને એવું નહીં, આમ આમ થીન બધું ભેગું કરેલું, આમ એક રસ ચણાની ઉપર બધો મસાલો ચડી ગયેલું, એટલે બહુ લિક્વિડ નહીં ને બહુ ડ્રાય નહીં, બહુ રસાવાળું નહીં ને બહુ સૂકું નહીં, બેની વચ્ચે. બંનેની વચ્ચે બધા આજની પાર્ટીની ફરમાઈશ આ હતી, એટલે આ આમ રોટલી એને ખાવ તો મજા આવે, આમ રોટલા એને ખાવ તો મજા આવે, આમ રોટલો ચોરીને માથે નાખો તો મજા આવે, મજા આવે, મજા આવી જોઈએ. આવી જોઈ. આ મરચું, તીખું કે કાશ્મીરી? આ તીખું મરચું. તીખું મરચું. હા, જરૂરિયાત પ્રમાણમાં પેલા હળદર નાખી હતી, પછી પાછળથી જરૂરિયાત પ્રમાણમાં હળદર, એટલે મરચા મીઠા હળદરનું માપ આપણી રીતે કરી લેવું સ્વાદ અનુસાર. આ ધાણા પાવડર, પાણી નખાવો આમાં. આ મિક્સ થઈ ગયું, હવે આની અંદર પાણી નાખવાનું ધીમે ધીમે. બસ જો, ચાલો રેડી. એમને એમ ખાવાનું મન થઈ જાય. ઓ હા, એમ ચકાચક જલજલાટ. હા એમ. આને 20 મિનિટ લગી એક રસ થવા દેવાનું પાણી નાખીને, મસાલા પાકી જાય એકદમ અંદર બધે બેસી જાય, પછી બાફેલા ચણા નાખવાના, પછી કોથમરી, લીલી ડુંગળી, મીઠું. હવે આની અંદર આપણે નાખશું બાફેલા જીંજરા. આ થોડોક જરૂર પડશે એટલે થોડુંક નાખ્યા પછી થોડુંક મરચું. એ નહીં જોઈએ, ધાણા જીરું, ધાણા જીરું. હવે આ સ્વાદ અનુસાર મીઠું, થોડુંક પાણી, હાલો લીલી ડુંગળી, કોથમરી, ચાલો રાજભાઈ, શાક થઈ ગયું છે તૈયાર મસ્તીનું, ચકાચક જલજલાટ. આને કેટલો ટાઈમ લાગશે સંજયભાઈ? બસ હવે આને 10 મિનિટ એક રસ થવા દો ને, જો ધીમે ધીમે તેલ ઉપર આવવાનું ચાલુ થઈ ગયું, 10 મિનિટ લગીની અંદર આ શાક કમ્પ્લીટ થઈ જશે. જોઈ લ્યો. લીંબુનો રસ, ચાલો આ શાક હવે ખાવા માટે, જમવા માટે તૈયાર, રેડી રેડ. અને આમાં તો ગરમી ચડી જાય એવું તમે શાક બનાવ્યું છે તો શિયાળામાં એક તો ઘીમાં વઘારેલી હળદર, બરોબર ને, એમાં લીલા જીંજરા, હા શિયાળાનું સ્પેશિયલ, હા આ બેયનું મિક્સ કર્યું તમે. હા, બેયનું મિક્સ, મોજે મોજ. મિત્રો સંજયભાઈ આજે મસ્ત મજાનું જે શાક બનાવ્યું છે, લીલા જીંજરા, લીલી હળદર અને એનું મિક્સ શાક બનાવ્યું છે આજે. જો અત્યારે તૈયાર છે મોટું બધું, હા, મોટું તપેલું એની અંદર. અને આમાં તમે તો હોતરે એવું જ ને, ખોતરવાનું જ નહીં ને, ત્યારે તો આ થાય, હોતરે તો જ મજા આવે, તો જ મજા આવે. બધા મસાલા પાકી જાય ત્યારે. મસાલા પાકે ત્યારે મજા આવે. હા, અમારા રાજુભાઈની મજા છે ભાઈ. રાજુભાઈ ઘણા દિવસો પછી આજે પાછા વહ્યા છે. અને સંજયભાઈમાં તમે રેસીપીની અંદર કોમેડી કરો છો કે રાજુભાઈ ક્યાં ગયા. હા એમ, એ સાચું.
તમને યાદ કરે છો બધા? હા એ હજુ હો હા, આમાં ના નો કહેવાય. એટલે આજે બન્યું છે લીલા જીંજરા લીલી હળદરનું મિક્સ શાક. આજે ટેસ્ટ કરીને ટેસ્ટ તો નહીં કરી શકું કારણ કે અત્યારે ફંક્શન ચાલુ થઈ ગયા ચાલુ છે. થઈ ગયા એટલે ટેસ્ટિંગ ન કરી શકીએ. તો તમે પણ આવી રીતે રેસીપી બનાવજો અને અને લાઈક દેજો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો. કોમેન્ટ કરો.